કરીશું નક્કી કઈક સોવટ કરવા આવીશું હાસુ બોલજો જે હોય ને કાઈ ગોટા બોટા વાળતી નહીં અને ગુંગણા કાઈ વાળવાન થાતા નથી ના તાર બાજુમાં મિસાળી કોણ બેઠી છે આવી જીથરકીન લઈ લઈને તું ધોડી દાય ગમે એને પણ અને આ શિબરી માસી હું આમનમ સાના માના તમ સોફા ઉપર સડીને આજ બેહી ગયા ને જોંગલા એઠીનો મર ભૂંડો લાગે છો શા હોય ને સડી જાવ મણ એકનો ફાંદો લઈને કાઈ નહીં ગોગડી પેલા વાલા વાલા સબસ્ક્રાઇબર આરે વાત કરી લે તું કેમ હમણાં વિડિયો નથી બનાવતી હું છે હું નહીં બધું પેલા તમ સબસ્ક્રાઇબર આરે બધું શેર કરી લે પછી ની રાતે આપણે છે ને બધી સોવટ કરશું અને પાઠ માંડશું પેલા અહીંયા મુરત કર નાખ લો જારે ઓસામાં પૂરું હુરમે ગુડાણા બાકી અહીં તાણ હતી તે ગુડાઈ ગયા હુરમ બેન બોલો હુરમ બેન હું ગુડાણા છું આજ તો ખાઈ પી નવરા થઈ ગયા છો કે ખાવાનું નથી અહીંયા એટલે ખાવા મેરા હોય ને તો તમાર ઘરે પાછા વયા જાજો બાપા ગોગડી તું પંચાયત કરતી હતી ને તાર બાજુમાં બેઠી કોણ છે ફલાણું ઢીકણું ઓલું પેલું તો ઈ માર બાજુમાં બેઠી ની ઓલ ગેંગો નતો આવ્યો જોંગાનભાઈ ઈ જોંગાનભાઈ ગેંગો આવ્યો તો ને એની વહુ છે ગેંગી અને એને છે ને સ્કિન નો પ્રોબ્લેમ છે એટલે એને કાળી છે ને તો ધોળું થવાનું છે ને ખીલ ને એવું બધું હતું ને તો એની માટેની છે ને ઈ તારી આગળ ટ્રીટમેન્ટ લેવા આવી છે તારી હુરમ આગળ તો કાઈ એવી ટ્રીટમેન્ટ હોય ને તો તું એને કહેજે હો થયા જ છે ને હારું હું કામ નો થાય વળી આપણે મહેનત કરવી અને આપણે ટ્રાય કરવી તો બધું થાય હું કામ નો થાય અને સ્કિન માટેનો બેસ્ટ રિઝલ્ટ હોય છે એમાં એટલે રાજા જેવો નાસ્તો ને રાણી જેવી ચા પીવાનું ચાલુ કરી દે એટલે તરત સ્કિન નો રિઝલ્ટ આવી જાય એમાં કાઈ બહુ કાઈ મહેનત કરવાની વાત નથી હોય એને થઈ જ ચાહે હારું અને બોલ બીજું મને સમાચાર મળ્યા કે ગેંગાને અહીંથી ગયો ને ત્યારે કૂતરું કરડી ગયું તી હું વાત હાશી હતી એ હા ગોગડી બેન હું તને કહેતા ભૂલી ગયો ગેંગો ગયો ને ત્યારે કૂતરાને પૂંછડી ઉપર પગ મૂકી દીધો હશે તે ઓલો કરતો કરતો છે ને બટકું ફરી ગયો ખબર ન પડી 14 ઇન્જેક્શન દેવા પડ્યા બિચારાને ખબર છે તને ગોગડી તાર દાદા કેવા રોતા તા ન્યા નરકમાં એને ગમતું નથી ને પાછું ગુડાવું છે આયા તો એને હું કરશું હવે ટિકિટ તો ન્યાથી મળતી નથી લેવા જવા જો ને પાછા એવું લાગે છે તો હવે તું લેવા જાશ કે હું કરીશ તું કે મને હાલી બહુ રોતા થાન પાછો હાંજે ફોન આવવાનો છે એટલે તાર વાત કરવાની તાર દાદા આરે બરોબર મરો યો ડોક્ટર સાહેબ હું ગુડાણા બહુ ઝાઝા દિવસે દેખા દીધા હો તમે તો ગુડાઓ બોલો હું કામ છે તમારે હું કામ પડ્યા છે એક ઉઘરાણી કરવા ગુડાણા હોય તો એક રૂપિયો નથી ઓ મારા ગળાના હમ છે ગોગડી એટલે હાવ લુખેશમાં લુખેશ એમાં તમે આ ઉઘરાણી કરવા આવ્યા હોય તો ઉઘરાણી તમારી છે ને કાઈ કરતા નહીં સાના મુના ઘર ભેગા થઈ જાજો ડાસુ બંધ રાખીને હો તમારું કા ગોગડી બેન હું વિફેરા તમે વળી પેલા બહુ કહેતા હતા શેલા પાને લખ નાખો પેલા પાને લખ નાખો ફલાણું ઓલું પેલું હવે માંગવા આવી તો ગમતું નથી લે પૈસા દેવા પડે ને તો ટ્રીટમેન્ટ હું કામ કરાવો છું પેલા ટ્રીટમેન્ટ કરાવવાની તો બહુ ઉતાવે મફતિયા ધોડા દાવો અને બધા તમારું તો કરાવો હવે બીજા ના હંપેતરા કરો છો ગોગડી બેન આમ નો હાલે કાઈ આ ડોક્ટર આજ ફજ્જા લીધા વિના ઘરે નહીં ગુડાય એટલે નક્કી આનું કે કરવું જોહે ટાઢો પાડવો જોહે બરફ મેકવો જોહે માથે નકર આ ટાઢો નહીં પડે ને પૈસા લીધા વિનાનો જાહે નહીં એટલે હવે છે ને આ બધું ટાઢું પાડજો ને આપડા વેણ પાછા વાળી લો નકર મેળ નહીં આવે ગોગડી બેન તમારો હાલો લ્યો ડોક્ટર સાહેબ આવ્યા ભલે આવ્યા ખાતા પીતા જાઓ ને પૈસા કરી દે હો 2 દિવસમાં એટલે પછી લેવા આવજો હો ને અત્યારે કાઈ જો માર ગોગડો છે નહીં ગોગડો ગયો છે બૂસ મારવા એકાદા 2 જણાને ગાળિયા થઈ જાહે ને તો આપી દેશું બાપા તમને હો રાખશું નહીં તમારા અમાર ડોશી માને જો ને આઈફોન લેવો છે ને તો એમાં રિચાર્જ કરાવ્યું છે આઈફોન તો નહીં લીધો દાદાએ મોકલાવી દીધો અને દાદાએ અમાર ગુડાવાના છે એટલે તમારે તમતાર હમણાં ખર્ચા ચાલુ જ રહે એટલે કાઈ ઉપાધિ ન કરતા અમે આવતા રહેવું તમે છે ને અમારામાં લૂંટાતા રહેજો ડોક્ટર સાહેબ અને ખાવા પીવાનું ઉપાધિ ન કરતા તમે તમતાર તમાર છોકરાઓને બધા અહીંયા ગુડાઈ જાજો ખાવા ગળસવા અમે દઈ દેશું તમને પણ અમારા ડોશી માને છે ને રિચાર્જ કરાવવાનું બાકી છે ને તો રિચાર્જ કરી દેવું પડશે અમારા ડોશી માને પાછું એ 1GB એક થાય ને 2GB કરાવવું પડે પાછું 35 રૂપિયાનું બીજું નોખું કરાવવું પડે એટલે હમણાં અમારા ઘરમાં એક રૂપિયો નથી ડોક્ટર સાહેબ મારા ગળાના હમ થોડા ખોટા ખાતી હોય એમાં તમારી આવી ફૂમકી જેવી ગોગડી મરી જાહે તમારું બધાનું કોણ ધડો કરશે મારો બાપય ધડો નહીં કરે તમારો કોઈનો એ હા ડોક્ટર સાહેબ ગોગડી બધું હાસું કે છે અને છે ને દાદાએ ગુડાવાના છે પણ અમારે કાઈ તમારી જરૂર હવે નહીં પડે કેમ કે અમે રાજા જેવો નાસ્તો ને રાણી જેવી ચા આખું ઘર લઈ છી એટલે અમે હેલ્થી રહી છી અને પ્લસ કે અમને એમાંથી બધા વિટામિન મળી રહેશે જે અમારા શરીરમાં ઘટે છે એટલે એ બધા વિટામિન અમને મળી રહેશે અમારી હુરમ છે ને એ બધોય નાસ્તો અને ચા બધું લઈને આવે છે ડેલી અમને બધાને શેક બનાવીને પીવડાવે છે એટલે અમાર કાઈ ઉપાધિ નથી એની બરોબર એટલે તમારી અમારે હવે કાઈ જરૂર નહીં પડે તમારું જે કાઈ બિલ થાતું હોય નરકમાં થોડા ઘણા રૂપિયા છે ને લઈને આવે ને તો તમને ભર દેશું ઓ બાપા અમાર ગોગડા આગળ કાઈ છે અને તમને ક્યાં નથી ખબર હમણાં હાવ મંદી છે ને તે કોઈ મળતું નથી
અને કાંઈ કોઈના ગાળિયા થાતા નથી. એટલે જો કોકનો ગાળિયો થઈ જાય ને મેળ પડી જાય તો આપી દેશું બાપા. હમણાં મેં આઈફોન લીધો ને, તમને નથી ખબર ડોક્ટર સાહેબ? આઈફોન લીધો અને બધાને પેંડા ખવડાવ્યા હતા, પણ તમને એમ ભૂલી ગયા અને તમને એમ થઈ ડાયાબિટીસ છે. તમે એક કામ કરો ને, રાજા જેવી ચા, રાજા જેવો નાસ્તો, રાણી જેવી ચા પીવાનું ચાલુ કરી દે એટલે તમને ડાયાબિટીસ વયું જાય હો. અને અમારે છે ને દાદા પૈસા લઈને આવશે ને તો તમને દેશું. અને આઈફોન લીધો છે ને રિચાર્જ કરાવવાનું છે, થોડા ઘણા હોય ને તો દેતા જાવ ડોક્ટર સાહેબ. હવે હું અહીંયા ઉઘરાણી કરવા આવ્યો ને તમે ક્યાં મારા ગાળિયા કરો છો? તમે થામું કાઢ્યું ઓઢોશીમાં, આમ કાંઈ હાલતા હશે કાંઈ નહીં. હારું હાલ ગોગડી, મારે ખાવું નથી હવે. તમે બધા ખાઈ લો છે બનાવો ને મને ટિફિન મોકલી દેશે ને એવું લાગે તો. ગોગડી આજ તો મને ઊંઘ જ ન થાય. નકરા તારા શિબરા માસા સપનામાં આવતા થા ને કેવા રોતા તા કે તારી જેવું કોઈ નો મળે હો. ઘર ઘણું કર્યું પણ પછી બહુ પસ્તાના તાર શિબરા માસા. અને હવે એને પાછું આવું છે પણ હવે કાંઈ મેળ હું હવે નો ઈ ડોશી હવે નો ડાળ્યા દે. એ તો મેં તારા શિબરા માસાનું સહન કર્યું, બાકી કોઈ નો કરે આવું સહન હો. એટલે બહુ સપનામાં આવીને બહુ રોતા તા, નક્કી એની પરિસ્થિતિ એવી હશે એ ફાઇનલ થઈ ગયું હો ગોગડી. બહુ રોતા તા બિચારા, મને એવો જીવ બળતો તો ને, પણ હવે છે ને મક્કમ થઈ જવાનું છે હો ગોગડી. હવે એવું નો કરાય શિબરી માસી, ભૂંડી ના લાગશો હવે જાતી ઉમરે. એક તો આવા માથામાં પીળા વાળ આવી ગયા છે. હવે એવું થોડું સારું લાગે તમને? કાંઈ નહીં, સમાધાન કરી નાખજો. શિબરા માસા ન્યા છે ને તોડી નાખી એમ કેજો અને ફોન બોન કરજો. હાલ ને હુરમ આવી તો તે ખારું મસ્તીનું ગીત ગાઈ નાખ ને પછી તાર મોઢાનું ગીત સાંભળીને આમ જાવી હો ઘરે. મારે તે મોડું થાય છે અને આને તે ઘરે ગુડવી જોહે ને ઘરે મુક્તિ જાવી જોહે. બિચારી રસ્તા મળી મને ને બહુ રોતી હતી ને તે મને દયા આવી ગઈ. મેં લાઈ લેતી જાવ અને આ ગેંગીને બિચારીને છે ને ઘરે મૂકવા જાવી જ જોહે. એમાં છૂટક્યો નથી, ગેંગો બિચારો લઈ જાત પણ કૂતરો બટકું ભરી ગયું ક્યાંથી લઈ જાય એને? નકર તો ગેંગો લઈ જાત એને. એટલે હાલ હું એને મેકતી જાવ અને હું ઘરે જાવ અને પછી છે ને એવું લાગે ને તો પાછી આવીશ ડોકું મારવા હો. હા લે ગાઈ નાખું, તું બહુ કેસો ને તો લે ગાઈ નાખું. મારા દ્વારિકા નાનાથ તને ખમ્મા રે ખમ્મા, ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા, ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા. મારા રંગીલા રણ છોડ તને ખમ્મા રે ખમ્મા, મારા રાજા ધીરાજ તને ખમ્મા રે ખમ્મા, ખમ્મા રે ખમ્મા, ઘણી રે ખમ્મા. મારા ડાકોરના ઠાકર તને ખમ્મા રે ખમ્મા. હવે આ બેસુરીને કોણ કેક તે કેવું ગીત ગાયું એમ હવે મોઢે થારું થાવું પડશે. બહુ સારું ગાયું, બહુ સારું ગાયું. આને કોણ બતાવે? નકર જડબાલની અત્યારે છે ને મારી હારે કૂતરાની જેમ બાતવા મળશે એટલે એને છે ને લાય વખાણ કરી નાખું એટલે હાલતી ની થાય. વાહ ઉરમ વાહ, હું ગીત ગાયું તે બહુ સરસ ગીત ગાયું હો. પણ થોડોક રાત છે ને હારો કરી નાખજે અને હાકર ને એવું બધું ખાજે અને રાણી જેવી ચા પીજે હો. એટલે તારો હાથ છે ને હારો થઈ જાય. અને જોંગા આવે જા બાપા, બકરાને પગ ચડાવે નકરા થોડ થોડ ન કરાય, હેઠું મરાય બાપ હો. એટલે જાવ ઘરે ઉપડો હો. એમ કીમ તમારે ઘરે પોગી જાવ અને સોડેલે રાંધ્યું હોય ને ખાઈ લે. આજ તો બેલા હાર રાંધી નવરા થઈ ગયા તા. હું બનાવ્યું તું તો સેવ ટમેટાનું શાક ને રોટલી ને તળેલા મરચાં ને પાપડ ને છાશ ને દૂધ ને ડુંગળી ને એવું બધું બનાવી નાખ્યું તું અને ખાઈ લીધું ને અત્યારે જો બેઠા બેઠા શીંગ ખાવી હતી. ત્યારે પછી છે ને હંકેલો મારી દીધો શીંગ નો તે તો તન ભાળી ગયા ને એટલે આ ડોશીમાય કાંઈ ઓછા નથી હોતું. તાર ઉપાધિ ન કરતો અને મેં છે ને હંતાડીને થોડીક શીંગ રાખી છે રહોડામાં તારે હાટું. એટલે તું ઈ શીંગ લઈને છે ને જા ઘરે વયો જાવ બાપા. હારું હાલ ગોગડી, હું જાઉં છું. કાંઈ શાકભાજી કાંઈ લાવવાનું હોય ને તો મને કહેજે, ઉધાર લઈ આવીશ. તું તાર ઉપાધિ ન કરતી, તને ખબર છે મને આખું ગામ ઉધાર દે. નો દે તો આ ઝોંગો છે ને પીપી નાખે, તને ક્યાં નથી ખબર? એટલે તું ઉપાધિ ન કરતી, કાંઈ લાવવા કારવાનું હોય ને તો મને ફોન કરી દેજે હો. અને જાઉં છું ને બધાને ધ્યાન રાખજે. અને વાલા વ્યુઅર્સ, અમારા ગોગડી બેનનો હુરમ બેનનો વિડીયો છે ને જોવા આવો ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો.